નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા જે ઓક્ટોબર 2024ના 19 તારીખે લેવાની છે, જેની અંદર ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પેપરની આપણે વાત કરવાના છીએ કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે, કઈ રીતના તમારે એના જવાબો લખવાના છે, એની સંપૂર્ણ ચર્ચા છે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ છીએ। આ પ્રશ્નપત્ર જે છે એ મોડેલ પ્રશ્નપત્રના સોલ્યુશનની એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો, જેના 10 ગુણ છે। તમારું અહીંયા કને જોઈ શકો છો। સૌથી પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું। તો આ રીતના વિકલ્પવાળા જે પ્રશ્ન પૂછાવાના છે તમારે ખાસ એના વિકલ્પ પસંદ કરીને લખવાના છે। તો આની અંદર જવાબ આવશે એ હર્ષવર્ધનના સમયમાં। ચલો બીજું છે ખજુરાહોના ભવ્ય મંદિરોના કયા વંશના શાસનકાળ દરમિયાન બન્યા હતા? તો એની અંદર જવાબ આવશે સી ચંદેલ વંશ। ચલો ત્રીજાની વાત કરીએ કે રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે અહીંયા કને બી ભોપાલ। ચોથું છે રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું? તો જવાબ આવશે અહીંયા કને પણ બી રાણી ઉદયમતીએ। પાંચમું છે રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલામો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવાતો હતો? તો જવાબ આવશે સી છઠ્ઠો। પછી છઠ્ઠો પ્રશ્ન છે પૃથ્વીરાજ ચૌહાણ અને શિહાબુદ્દીન ઘોરી વચ્ચે થયેલું યુદ્ધ કયા મેદાનમાં થયું હતું? તો જવાબ આવશે બી તરાઈના મેદાનમાં। નવમું છે કાલિકા સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્યે કયા ગ્રંથની રચના કરી હતી? તો જવાબ આવશે બી સિદ્ધ હેમ શબ્દાનું શાસન। આઠમું છે મહંમદ ગઝનીએ 1026માં ગુજરાતના કયા પ્રખ્યાત શિવ મંદિર ઉપર ચડાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી હતી? તો જવાબ આવશે બી સોમનાથ। તો આ રીતના તમારે પ્રશ્નના જવાબો આપવાના છે। અહીંયા જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને જવાબો જે છે એ તમારી નોંધપોથીમાં ઉતારતા જજો, વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો। ચલો નવમો પ્રશ્ન છે ગુજરાતના સ્તંભતીર્થ અને ભૃગુ કચ્છ બંદરો વર્તમાન સમયમાં કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે ખંભાત અને ભરૂચ, ડી। ચલો કઈ નદી ઉત્તર અને દક્ષિણના રાજ્યોનું વિભાજન કરે છે? તો જવાબ આવશે સી નર્મદા। તો આ રીતના 10 પ્રશ્નો જે છે એ તમને અહીંયા કને આપેલા છે વિકલ્પવાળા, એ રીતના વિકલ્પ પસંદ કરીને જવાબ તમારે લખવાના છે। ચલો વાત કરીએ પ્રશ્ન 2 નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો। એનો 8 ગુણ છે। સૌથી પહેલું છે હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ કઈ નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો? તો હરિહર અને બુક્કારાય નામના ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો। બીજું છે કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાને ઉત્તેજન કારણે કયા નામથી ઓળખાવા લાગ્યા હતા? તો કૃષ્ણદેવરાય સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે આંધ્રના ભોજના નામથી ઓળખવા લાગ્યા હતા। ચલો ત્રીજું છે ગુલામ વંશનો કયો શાસક પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો? તો કુતુબુદ્દીન ઐબક પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ પામ્યો હતો। 4મો પ્રશ્ન છે કે 23 જાન્યુઆરી 1565ના તાલીકોટના યુદ્ધમાં શું ઘટના બની હતી? તો 23 જાન્યુઆરી 1565ના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો હતો। તો આ રીતના તમારે જવાબો જે છે લખવાના છે। આવા પ્રકારના પ્રશ્નો જે તમને પૂછાઈ શકે છે એવા આઈએમપી પ્રશ્નો આપણે અહીંયા કને સમાવેશ કર્યો છે। 5મો છે સલ્તનત યુગમાં સુલતાનના પ્રધાનમંત્રીને શું કહેતા હતા? તો સલ્તાન યુગમાં પ્રધાનમંત્રીને વઝીર કહેતા હતા। રઝિયા સુલતાન કોણ હતી? તો રઝિયા સુલતાન ઇલ્તુમિશની કાબેલ અને સક્ષમ પુત્રી હતી। ઇક્તા એટલે શું? તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વેચવામાં આવતો જેને ઇક્તા કહેવામાં આવે છે। ચલો 8મું છે સૈયદ વંશના સ્થાપક તરીકે કોણ ઓળખાય છે? તો ખીજખાં સૈયદ વંશના સ્થાપક તરીકે ઓળખાય છે। ચલો વાત કરીએ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખો, જેના 6 ગુણ તમને અહીંયા આપેલા છે। એમાં સૌથી પહેલો પ્રશ્ન દિલ્હીના સલ્તનત યુગના શાસક વંશોના નામ ક્રમમાં જણાવો। તો અહીંયા ક્રમમાં તમારે લખવાના છે ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ। તો આ રીતના 5 વંશોના નામ તમારે ક્રમમાં લખવાના છે।
વિજયનગર સામ્રાજ્ય વિશે ટૂંકમાં જણાવો બીજો પ્રશ્ન છે. તો અહીં જવાબ લખીએ કે વિજયનગર સામ્રાજ્યની સ્થાપના સંગમ વંશના રાજા હરિહરારાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે કરી હતી. શરૂઆતમાં આ નગરનું નામ તેમના ગુરુ વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર રાખવામાં આવ્યું હતું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાયું. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું અને વિજયનગર સામ્રાજ્યમાં તુલુ વંશના કૃષ્ણદેવરાય શ્રેષ્ઠ શાસક હતા. તો આ રીતના તમે એના વિશે અહીંયા માહિતી છે એ લખી શકો છો. ચલો એના પછી ત્રીજો પ્રશ્નની વાત કરીએ. બહમની રાજ્ય વિશે ટૂંકમાં જણાવો. તો તુલુગ વંશના સમયમાં જ દખ્ખણમાં જફર ખાને ઈસવીસન 1347માં અલ્લાઉદ્દીન બહમન શાહ નામ ધારણ કરી બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ ઉપર પ્રભાવ પાડ્યો. તેણે નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી અને પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મોહમ્મદ શાહ ત્રીજાનો વજીર મુહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટીતંત્રની રચના કરી અને મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. પરંતુ ત્યારબાદ મહમૂદ બહમની બીજા સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં જ બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. ચલો એના પછી પ્રશ્ન 3 નીચે આપેલા જોડકા તમારે જોડવાના છે, જેના 5 ગુણ છે. વિભાગ અની સાથે વિભાગ બ ને જોડવાનો છે. અહીંયા સૌથી પહેલું જોઈ લઈએ છત્રપતિ શિવાજી, તો એ જોડાશે 5મા સાથે એટલે કે હિન્દુ સમ્રાટ. બીજું છે ઔરંગઝેબ, જે આવશે અહીંયા તમે જોઈ શકો છો 3જા સાથે એટલે કે ઔરંગઝેબની સામે જોડાશે સંગીત કલાના વિરોધી. પછી ત્રીજું છે શાહજહાં, તો શાહજહાંની સામે જોડીશું તાજમહેલનો બાંધનાર 4થું. પછી બાબર, તો બાબરની સામે આપણે જોડીશું આગ્રા લાહોરમાં બગીચા બનાવ્યા 2જા નંબરનું. અને શેરશાહ સૂરી, તો જવાબ આવશે ગ્રાન્ડ ટ્રંક રોડ બનાવનાર. તો આ રીતના અહીંયા એના જવાબો જે છે જોડકા આપણે જોડવાના છે. ચલો પ્રશ્ન 4, અહીંયા વિધાનો સાચા છે કે ખોટા એ તમારે જણાવવાનું છે, જેના તમને 6 ગુણ આપેલા છે. સૌથી પહેલું છે રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે, તો ખોટું. ચલો અહીંયા બીજું છે દુનિયામાં એક જ જગ્યાએ પહાડ ઉપર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી, તો એ આવશે સાચું. જરૂર પડે ત્યાં મિત્રો ફરીથી કહું છું વિડીયોને સ્ટોપ કરજો અને સ્ટોપ કરીને આ જવાબો જે છે એ તમારી નોંધપોથીમાં નોંધી દેજો, જેના કારણે તમને વાંચવામાં અને જવાબો કેવી રીતે લખવાના છે એમાં સરળતા પડે. ચલો ત્રીજું છે 16મી સદીમાં સુરત ભારતનું મહત્વનું સાંસ્કૃતિક કેન્દ્ર હતું, તો ખોટું. ચોથું છે શેરશાહનો સાસારામનો મકબરો પ્રખ્યાત છે, તો એ છે સાચું. 5મું છે સૌરાષ્ટ્રનું ગોપ મંદિર ગાંધાર શૈલીથી બનેલું છે, તો એ પણ આવશે ખોટું. અને 6થું છે ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું, તો એ પણ આવશે ખોટું. તો આ રીતના તમારે ખરા ખોટા છે એ તમારે લખવાના છે. તમે અહીંયા કને આ જે છે એ જોઈ શકો છો. ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ, જે પ્રશ્ન નંબર 5. નીચેની આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો. તો અહીંયા કને તમારે આકૃતિ ઓળખવાની છે, જેની અંદર સૌથી પહેલી આકૃતિ જે તમને આપેલી છે એ પૃથ્વીના સ્તર વિશેની છે. તો અહીંયા જોઈ શકો છો પૃથ્વીના સ્તર વિશે તમને આકૃતિ આપેલી છે. એના વિશે તમારે લખવાનું છે કે પૃથ્વી એ ડુંગળીની માફક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોથી બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે અને આ કવચની બરાબર નીચે પેન્ટલ હોય છે અને પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર જે છે એને ભૂગર્ભ કહે છે. ચલો અહીંયા જે આકૃતિ આપેલી છે આ શેની છે, તો એક જળપ્રપાતની આકૃતિ આપેલી છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિમાં પડે છે તો તેને જળપ્રપાત અથવા તો જળધોધ કહે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો જળધોધ બતાવેલું છે. ત્રીજો જે છે એ તમને અહીંયા કને શું બતાવેલું છે, તો અહીંયા પવનની ગતિ પોતાની સાથે રેતને એક સ્થળેથી બીજા સ્થળ ઉપર પહોંચાડે છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતી જમીન ઉપર પથરાઈ અને નાની ટેકરી બને છે, જેને ટુઆ અથવા તો બારખન કહે છે. આ ટુઆની આકૃતિ બતાવેલી છે. રાજસ્થાનના રણમાં આ પ્રકારના ટુઆ જોવા મળે છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય છે તો તેને લોયસ કહે છે. ચલો તો આ રીતના તમે આકૃતિની ઓળખના આધારે તમારે જવાબો લખવાના છે. પ્રશ્ન 6ની વાત કરીએ, નીચેની ખાલી જગ્યા પૂરો, જેના 5 ગુણ છે. એમાં સૌથી પહેલી ખાલી જગ્યાની વાત કરીએ કે પૃથ્વીના ઉપરના ઘન પોપડાને ખાલી જગ્યા આવરણ કહે છે, તો જવાબ આવશે મૃદાવરણ. બીજું છે કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરેની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવાથી ખાલી જગ્યાનું પ્રદૂષણ ઘટે છે, તો જવાબ આવશે હવા. ત્રીજું છે ઠંડા પ્રવાહો ધ્રુવોથી ખાલી જગ્યા તરફ ગતિ કરતા હોય છે, તો જવાબ આવશે વિષુવવૃત્ત.
ચોથું છે ખાલી જગ્યા સમયે સમુદ્રનું પાણી કિનારાથી સમુદ્ર તરફ પાછું ફરે છે, તો જવાબ આવશે ઓટ. અને પાંચમું છે માનવ નિર્મિત પર્યાવરણને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, માનવ સર્જિત પર્યાવરણ ખાલી જગ્યામાં આપણે લખવાનું છે. તો આ રીતના તમે ખાલી જગ્યાઓ પૂરી શકો છો. પ્રશ્ન 7 જે છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો, જેના 6 ગુણ છે, જેની આપણે વાત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન કે જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. તો જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે. પ્લાસ્ટિક અને રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો કરવો જોઈએ. કારખાનાના ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. આવા પ્રકારના મુદ્દાસર તમારે આ પ્રશ્નના જવાબો જે છે એ લખવાના છે. અહીંયા કને ખાસ તમે જોઈ શકો છો, મુદ્દા પાડીને આપણે લખવાથી આપણું લખાણ પણ સરસ લાગે છે. ખેતીમાં રાસાયણિક ખાતરોના બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. નકામા પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન ઉપર ફેંકવાના બદલે તેને બાળીને નાશ કરવો જોઈએ, અથવા તો શક્ય હોય ત્યાં રિસાયકલ કરી અને તેનો ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતના તમારે મુદ્દાસર જવાબો છે લખવાના હોય છે. બીજા પ્રશ્નની વાત કરીએ, જળ પ્રદૂષણ શા કારણે થાય છે? તો જળ પ્રદૂષણ માટે ગટરનું પાણી, ઉદ્યોગોથી પ્રદૂષિત પાણી, ખનિજ તેલ વાહક જહાજોમાંથી થતું ગળતર, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે બાબતો જવાબદાર છે. ત્રીજું છે હવા પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે નીચે મુજબના પગલાં લેવા જોઈએ, જેમાં હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુઓને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. અહીંયા પણ તમારે મુદ્દાસર જવાબો જે છે એ ખાસ કરીને લખવાના છે, કારણ કે મુદ્દાઓના આધારે તમારા માર્ક્સ જે છે તમને વધારે મળી શકે છે. એટલા માટે આદર્શ રીતે આપણે મુદ્દા પાડી અને અહીંયા જવાબો લખ્યા છે. ત્રીજું છે કોલસા અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. ચોથું, વાહનોમાં CNG અને PNG જેવા સૌર ઉર્જા અને વિદ્યુત ઉર્જા જેવા પ્રદૂષણ મુક્ત બળતણનો ઉપયોગને પ્રોત્સાહિત કરવો જોઈએ. વાહનો માટે PUCનો અમલ કડક કરવો જોઈએ. અને એના પછી છે લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ આપણે ફેલાવવી જોઈએ. અને છેલ્લું છે હવામાં CO2નું પ્રમાણ નિયંત્રિત રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. તો આ રીતના તમારે અહીંયા કને મુદ્દાસર જવાબો છે એ લખવાના છે. ચલો પ્રશ્ન 8ની વાત કરીએ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો, જેનો 8 ગુણ છે. સૌથી પહેલું, ક્ષોભ આવરણમાં શું શું અનુભવાય છે? તો ક્ષોભ આવરણમાં વાતાવરણના તોફાનો, અવાજના તરંગો, હવાની સંરચનાઓ, વીજળી, વરસાદ, વાદળો વગેરે અનુભવાય છે. ચલો બીજા નંબર ઉપર, આબોહવા એટલે શું? તો આબોહવા એટલે કોઈપણ દેશની 35 કે તેથી વધુ વર્ષોની સરેરાશ હવામાનની પરિસ્થિતિ. ત્રીજું છે ભારતમાં ચોમાસામાં પવનો કઈ દિશામાંથી વાય છે? તો ભારતમાં ચોમાસામાં પવનો નેતૃત્વ દિશામાંથી વાય છે. ચોથું છે દૈનિક કે સ્થાનિક પવનો કોને કહે છે? તો પૃથ્વી સપાટીના કેટલાક પ્રદેશોમાં દરરોજ કે થોડા સમય માટે હવાના દબાણમાં ફેરફાર થાય છે, પરિણામે પવનો ઉત્પન્ન થાય છે. આ પવનોને દૈનિક કે સ્થાનિક પવનો કહે છે. ચલો પાંચમું છે ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા કેવી હોય છે? તો આપણે જવાબ અહીંયા કને જોઈ લઈએ કે ઉષ્ણકટિબંધીય જંગલોની આબોહવા ગરમ હોય છે. છઠ્ઠું છે શંકુદ્રુમ જંગલો ભારતમાં ક્યાં જોવા મળે છે? તો શંકુદ્રુમ જંગલો ભારતમાં હિમાલયના ઊંચા પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. તો આ રીતના તમારે અહીંયા કને પ્રશ્નના જવાબો જે છે લખવાના છે. સાતમું જોઈએ આપણે, રણ પ્રદેશમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે? તો રણ પ્રદેશમાં મુખ્યત્વે બોરડી, થોર, બાવળ, ખીજડો વગેરે વનસ્પતિ જોવા મળે છે. અને આઠમું છે વાતાવરણને કયા કયા આવરણોમાં વિભાજિત કરેલ છે? તો વાતાવરણને ક્ષોભાવરણ, સમતાપાવરણ, મધ્ય આવરણ અને ઉષ્મા આવરણમાં વિભાજિત કરેલ છે. 9મો પ્રશ્ન છે મને ઓળખો. એમાં આપણે 5 ગુણ તમને આપેલા છે. સૌથી પહેલું છે હું વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છું, તો ભારત. હું વિશ્વની સૌથી મોટી પંચાયત છું, તો જવાબ આવશે સંસદ. હું દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકા છું, તો જવાબ આવશે ભારતીય બંધારણ. હું વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ધરાવતો દેશ છું, તો જવાબ આવશે ભારત. અને હું ભારતનો નાગરિક છું, મારી ઉંમર 18 વર્ષથી વધુ છે, તો મને કયો અધિકાર મળે? તો જવાબ આવશે મતાધિકાર. તો આ રીતના તમે અહીંયા જોઈ શકો છો. તમારે અહીંયા કને જે વસ્તુ છે એ તમને આપેલી છે. એના પછી વાત કરીએ પ્રશ્ન 10, જેમાં તમને નીચેના પ્રશ્નોના જવાબો છે એ લખવાના છે. તમે જોઈ શકો છો. તો એના 4 ગુણ છે. પહેલો છે ચૂંટણી પંચની કામગીરી જણાવો. તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવી અને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે. તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે.
ચલો બીજું છે બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો જવાબ આપણે લખીએ કે બાળમજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો પણ ભંગ છે. તેથી બાળમજૂરી અટકાવવી જોઈએ. ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 11ની, જેમાં ખોટો શબ્દ છેકી અને વાક્ય ફરીથી તમારે લખવાનું છે. અહીંયા જોઈ શકો છો વિધાનસભાની ચૂંટણી દર 5 કે 6 વર્ષે થાય છે. તો 6 છે એ છેકી નાખશું અને આખું વાક્ય ફરીથી લખી દઈશું, એટલે કે દર 5 વર્ષે થાય છે. એ રીતના આપણે આખું વાક્ય લખવાનું છે, જેના 5 ગુણ તમને આપેલા છે. આવા 5 વિધાનો તમારે અહીંયા લખવાના છે. બીજું છે ગુજરાત વિધાનસભા ભવનનું નામ વલ્લભભાઈ પટેલ કે પછી વિઠ્ઠલભાઈ પટેલ છે. તો અહીંયા કને વલ્લભભાઈ આપણે છેકી નાખશું અને વિઠ્ઠલભાઈ સાથે વાક્ય છે એની ફરીથી લખી દઈશું. ગુજરાત વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે. આ રીતના તમારે વાક્ય છે એ લખી દેવાનું છે. ચલો ત્રીજો પ્રશ્નની વાત કરીએ કે રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર કરે છે. તો અહીંયા રાજ્યનો કારોબાર છે એટલે કેન્દ્ર સરકાર છેકી નાખશું, જવાબમાં આવશે રાજ્ય સરકાર રાખીશું. ચોથું છે ગુજરાત વિધાનસભામાં સભ્ય સંખ્યા 182 કે 186 છે. તો 186 છેકી અને 182 સાથેનું આપણે વાક્ય છે એ ફરીથી લખવાનું છે. પાંચમું છે રાજ્યની ધારાસભાના નીચલા ગૃહને વિધાન પરિષદ કે વિધાનસભા કહે છે. તો વિધાન પરિષદ છે કાઢી નાખશું અને વિધાનસભા સાથે આપણે વાક્ય લખવાનું છે. ચલો પ્રશ્ન 12, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ આપો, જેના 6 ગુણ છે. સૌથી પહેલું રાજ્ય સરકારના કાર્ય જણાવો. તો પહેલું છે રાજ્ય સરકારના મુખ્ય કાર્યો નીચે પ્રમાણે છે. સૌથી પહેલું તે લોક કલ્યાણ સાધે છે. રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી, પાકા રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્યો કરે છે. તે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. પૂર, અતિવૃષ્ટિ, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું વગેરે કુદરતી આપત્તિઓ વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે. તે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા, વાહન વ્યવહાર, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે અને તે રાજ્યમાં કાયદો, શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે. તો આ રીતના રાજ્ય સરકારના કાર્યો છે એ આપણે લખી દેવાના છે. બીજું છે રાજ્યની કારોબારીની ફરજો જણાવો. તો તે વિધાનસભાએ ઘડેલા કાયદાઓનો રાજ્યમાં અમલ કરાવે છે. તે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે. તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે. અને એના પછી તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે. એના પછી તે રાજ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી વગેરે સેવાઓ પૂરી પાડે છે. એના પછી તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે. તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખી છે અને તે પ્રજા કલ્યાણના કાર્યો કરે છે. તો આ રીતના અહીંયા કને આપણું સંપૂર્ણ પેપર જે છે, મોડેલ પેપરનું સોલ્યુશન છે એ આપણે પૂર્ણ કરી લીધું છે. તમે આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. ફરીથી પાછા નવા વિડીયો સાથે